રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7 જેવું થાય છે ને આ તો હાલો આજે વાડીએ જવાનું છે. કાલની ઘોડે કાયમ મફળે હવે તો હમણાં 2-4 દી વાડીએ જવાનું છે. અને કાલે બપોર સુધી જ ગયા હતા, જો કે આજે બપોર સુધી જ જવું છે. અને જાય મીરા અહીં બાંધી છે. મીરા, આ મીરા શું કરે? મીરા જો બીટ ખાતી હતી. જય ગૌ માતા. બીટ ખાઈ ગઈ છે. જો બધા બીટ ખાઈ ગઈ અને મીરાનું વાસી દૂધ થઈ ગયું છે કમ્પ્લીટ. હાલો, જય ગૌ માતા. કાલે આપણે બપોરે વીવા હતા, બપોર પછી સાહ નાખવા વી ગયા હતા. જો બપોર પછી સાહ નાખવા ગયા. હવે ધીમે ધીમે ટૂંકમાં ચાલુ થાય છે સાહ. તો હજી અમારે અહીં જોરદાર એવી સિઝન તો નથી ચાલુ થઈ, ધીમે ધીમે થાય છે. અને આપણે જો બપોર પછી ભાઈની પાઇપની કલર કરી નાખ્યો, ઓલી રેલિંગની બાકી હતો એમાંય કરી નાખ્યો. સાંજે ટુકડો ટૂંકમાં કાબા હા એ બાકી હતું ને એ કરી નાખ્યું એટલે એ થઈ ગયું બધું કમ્પ્લીટ. કેમ જો બા બેસી ગયા અહીંયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ જવું છે. હાલો વાડીએ જવાનું જ છે. તો ભાઈ અહીં બેઠો. કા ભાઈ? ભાઈને કંઈક શું લેવું તું તારે દીકું? હે શું લેવું તું? શું લેવું તું? હાલો સી નારિયેલ લઈ આવ્યા હતા. કોણ લઈ આવ્યું હતું? બીજું બે દીદીને દવાખાને લઈ ગયા હતા ને? હે પછી શું લઈ આવ્યા તારા સારું? ત્રોફા ત્રોફા લઈ આવ્યા હતા ને? ત્રોફા નારિયેલ નારિયેલ પાણી ત્યાં પીધું હતું? કેવું લાગ્યું હતું? મીઠું ખાટું ખાટું લાગ્યું હતું? ખાટું થોડુંક કોઈ મીઠું હોય દીકું. મીઠું લાગ્યું હતું ને? અટાણે કેવું પીશો? ગોરાનું ગોરાનું પાણી પીવે જો. હાલો સીતારામ કયો. આમ જો આમ જો સીતારામ કયો. અરે વાહ વાહ વાહ. હાલો મારજો તાલી. એક જ ગજો ગજો. શું લાગ્યું છે? જો કંઈક લાગ્યું ને? જો અહીંયા બેન શિરામણ કરે. કા બેન શું ખાશો દીકુ? શું ખાશો? માખણ ને રોટી ને છા ને. કેમ? હાલો સીતારામ કયો. થઈ ગયું સારું તને? હે દવા પીશો ને? કેટલીક દવા આવી? જેતપુર કાલ તો લઈ જવી પડી હતી. બપોર પછી પાછો તાવ આવી ગયો. કેમ? તો બપોર પછી પાછો તાવ આવી ગયો. જેતપુર લઈ જવી પડી હતી. આજ તો નથી બહુ વાંધો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો બેન શિરામણ કરવા બેહી ગયા છે. બાકી હતા તો અમે તો બધા શિરામણ કરી લીધું છે. હા તો જો ગરમા ગરમ રોટલી બનાવે છે. ભાઈ ને બે બાકી હતા. હાલે તે જો બે બાકી હતા. હા બે બાકી છે. અને આજે અહીંયા હંજવારી આ કાઢે જો. અવરા અવરા હે હા એક તો હંજવારી આનો વારો સડી ગયો. આજે નોખા નોખા કામે લાગી ગયા બધા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ જવું ને? હાલો જાય તો બધું કામ છે તે લઈ જા. હા 9 જેવું થાય છે ને આપણે વાડીનો ઉલારો પતી ગયો છે. વાડીનો ઉલારો નીકળી ગયો. એ 2 કલાક હાલી 7 વાગ્યે વેતી કરી હતી ભાઈ આવીને. પછી 5 વાગ્યો દુકાને ને હું વારતો હતો પાણી. પાછો જો વાડી આવ્યો છે તો અહીંયા ભાઈને એને ડુંગળી ને એવું ઉપાડી લીધું.
આપણે ડુંગળી કાલ થોડીક ઉપાડીથી શું કરવાના કે લારી લઈને નથી આવતા, ટ્રેક્ટરના હાથી ઉપર લઈ જાવીને એટલે બબે ભારી 2 ભારી કાલે ઉપાડી હતી ને 2 ભારી આજ ઉપડી. હા જો આ ડુંગળી ઉપડી ગઈ છે, આ 2 ભારી થાય. આપણે થોડીક આગળ વાવેલી હતી ને એ હોતી ઉપાડી લીધી, કાલે ઉપાડી હતી, આજ ઉપાડી. આ મસ્ત મસ્ત બધી ડુંગળી ઉપડી ગઈ. જો ડુંગળી થઈ ગઈ લટા, જોવો તમે. હવે આના પૂરા આખડી વાર લેવું, પૂરા વારીને પછી તરફારમાં ભારી બાંધીને અને ઘર ભેગી કરી દેવાની છે. કેમ ઘર ભેગી કરી દેવી ને. હવે જો 2 મીંડા છે નીંદવા, ડુંગળી ઉપરથી હતી 2 મીંડા ખડ લેવા. આમાં ડુંગળી જ હતી, આ આપણે થોડાક દી પહેલાં ઉપાડી લીધી. કાબા આ થોડાક દી પહેલાં ઉપાડી લીધી. હવે આમાં છે ને મોટું મોટું ખડ હોય ને એ લઈ લે, ડુંગળીના સાબા ને એવું બધું લઈ લે. કોબી નો ખૂટવડી એ કેમ બા હે? કોબી આપણે નકર ખાતા પૂરતી જ વાવી હતી પણ નો ખૂટવડી એ. હવે નથી ભાવતી જ નથી. કેમ? એ તો કહું નથી ભાવતી હવે. એટલે ટૂંકમાં આપણે છે ને ખાતા 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 વધતા છે ને પણ 1500 રૂપિયાની જ વેચી નાખી. કેમ? નંદાભાઈને કહું વેચી નાખી 1500 રૂપિયાની. તો આ સૈયામાં કંઈક કામ કરતા લાગે છે, શું કરો છો? સૈયામાં છે ને આપણે દવા મૂકી. સૈયામાં જો આ દવા મૂકી, રાઉન્ડ અપ. રાઉન્ડ અપ છે દવા, ધોકડની જ છે. પણ ઓમ છે ને આપણે આને ગમે એટલી ટ્રાય કરી છે. ઓમ ગમે એટલી પંપમાં નાખીને કદાચ 1/2 લીટર નાખી દઈને આ ગુંડા પંપમાં, 15 લીટર પંપમાં 1/2 લીટર હોતે નાખેલી છે અને મારીને તો થોડાક દી વહી જાય પછી પાછા ફૂટે. 2-3 રાઉન્ડ મારેલા છે એવી રીતે, તોય જાતા નથી. એટલે આટલે આપણે ટૂંકમાં શાકભાજીમાં છે ને જો અગાઉ ટ્રાય કરી હતી, મૂકી હતી આવી રીતે. એટલે આ પ્યોર દવા જ છે, આમાં બીજું કાંઈ નથી, પાણી કોઈ વસ્તુ ભેળવું નથી. અને આ કૂપીમાં સ્પેશિયલ ભરી લીધી છે. આમાં પ્યોર રાઉન્ડ અપ છે અને 1 લીટરમાં 1 પડીકી જે સેમ્પરા આવે ને, સેમ્પરા પ્યોર સૈયાની સ્પેશિયલ આવે એ નાખેલી છે. અને આપણે 20 ml અપસા ચોંટાડવાની સ્ટીકર આવે એ નાખેલું છે. આટલી વસ્તુ 3 વસ્તુનું મિશ્રણ કરેલું છે. એટલે એ સીધું આમાં કોઈ જાતનું પાણી કે કાંઈ પણ ભેળવું નથી. આ કૂપીમાં સીધું સ્પેશિયલ દવા જ ભેળવી છે, એટલે ભરેલી છે. એટલે આ સીધું આનું કૂપરું હોય ને, કૂપરું, આ કૂપરામાં 1 ટીપું મૂકી દેવાનું. આ રીતે લાગડ છે ને આ રીતે મૂકી દેવાનું. આમાંથી 1 ટીપું પડ્યા જાય એટલે આ કૂપરામાં છે ને આ રીતે મૂકી દેવાની. ભૂલાય નહીં એવી રીતે લાગડ આ રીતે કરી દેવાનું. ભૂલાઈ જાય એ પાછું ઉગે. હા, ભૂલાઈ જાય એ પાછું ફૂટે. ભૂલાઈ જાય તો એ કંઈ વાંધો ન આવે, પણ એ છે ને ડબલ ન થવું જોઈએ. ખોટી દવાઈ ન બગડે. ભૂલાઈ જાય તો હાલે પણ ડબલ ન થવું જોઈએ. એટલે હે ને ડબલ થાય તો ખોટી આપણી દવા બગડે એમ. અને ભૂલાઈ ગયું હોય તો એ તો પાછી 2 દી 4 દી કેળે ખબર પડે એટલે એ પાછી મૂકી દેવાય. એ લીલી જ રહ્યા ને ઓલી હા, સુકાઈ જાય. ઓલું સુકાઈ જાય સીધું. એટલે આ વસ્તુ છે ને તાત્કાલિક રિઝલ્ટ આવે છે. અને જેટલામાં આપણે મૂકેલી છે ને એમાં કોક ભૂલાણું હોય ને એ જ સૈયો રહ્યો છે, બાકી બધાય સૈયા વયા ગયા છે. એટલે આ કામ આપણે ઉલારો વાડીનો ભરાય છે ને આવું જ કીધું ઘડીક મૂકી, બાકીનું ફાઇલ મૂકી. એટલે હવે રહ્યું છે આપણે આ એક આ ગુંડું અને 2 નાના નાના ઓલી પણ છે. આ જો એમ તો છે મોટું. આ મોટું છે, સૌથી મોટું આ છે. એટલે એક આ ગુંડું એક વાં છે, એક વાં છે ને એક ઓલી પણ છે. એક ચામ છે. 2-3 ગુંડા નાના નાના રહ્યા છે ને આ જે મુકાઈ ગયું હતું એમાં ક્યાંક રહી ગયું, એમાં મૂકવાની છે. હા, ઈ જે જો એમાં મૂકેલી હતી એટલે આમાં જો આ ભૂલાઈ ગયું હોય ને ઈ જો આ છે લીલું અને આ સુકાઈ ગયું. આંબાનું ન હોય ફરતે બાકી સુકાઈ ગયા આ રીતે. જ્યાં સુકાઈ ગયા જ્યાં જ્યાં રહી ગયેલા છે ને એમાં ટૂંકમાં લીલા છે. આ છે એટલું લીલું છે. બાકી જો આમાં બધે આપણે મૂકી હતી. આ તો બતાવીએ છીએ. ઈ એક લીલું છે જો એમાંય, એમાં એક લીલું છે. એ લીલું હોય એમાં પાછી મૂકવાની રહે. બીજો રાઉન્ડ ટૂંકમાં મારવાની. અને પાછું કદાચ એકવાર આવી રીતે મુકાઈ ગયા પછી પાછું બીજી વાર ફૂટે એને ફૂટવા જ નહીં દેવાનું. ફૂટીને અવડો થાય તો ટીપું મૂકી દેવાનું. એ રીતે વરસથી સાટ રાખી નાખ એટલે દવા
ટૂંકમાં ઓલે છાંટવા કરતાં આમાં ઓછી જ હોય. છાંટવામાં તો કાંઈ નક્કી જ નથી રહેતું કેટલી દવા વપરાય જાય નહીં. એટલે આમાં દવા માપે જ હોય છે અને એક ટીપું ઓલે કેટલું દવાનું પ્રમાણ થયું તમે વિચાર તો કરો. ઓલું આપણે 15 લીટર પાણીમાં એક અડધો 250 ml દવા નાખી તો એનું પ્રમાણ ન થાય અને એ ડાયરેક્ટ ઉતરે નહીં. અને આને સયાને છે ને 7 ગાંઠું હોય જમીનમાં. કેટલી? 7 ગાંઠું હોય જમીનની અંદર. હવે એ આટલી ઊંડી હોય ફૂટની આજુબાજુ. ઈ આવે તો એકાદ ઈ આવે ગાંઠ આપણે જાય જ નહીં કોઈ દિવસ. સ્પ્રે ગમે એમ મારીને તોય નથી જાતી. જાય તો એ વરસથી ઓછા થાય બાકી જાતા નથી. અને આ સીધું છે ને કૂપરામાંથી ઉતરે ને અને પ્યોર દવા આનું પ્રમાણ અનેક ઘણું થઈ ગયું. એટલે તાત્કાલિક રિઝલ્ટ મળે છે ટૂંકમાં. જમીન અને જમીન કદાચ ખરાબ કરે તો એ આપણે હજુ ગુંડું હોય એટલામાં જ કરે ને. ઓલું તો સાટી હોય તો એ જમીનમાં જાય એટલે આજુબાજુ બધે ખરાબ કરે ને તો સાદી જમીન ખરાબ કરી નાખે એમ. એટલે આ હે ને આઈડિયો સારો છે અને હાઈ ક્લાસ આપણને તો કામ થઈ ગયું છે. જેટલામાં મુકાઈ ગઈ છે ને એટલામાં સયા બધાય અત્યારે સુકાઈ ગયા છે. પછી આગળ ફૂટશે હોતે કદાચ. એવું નથી કહેતો હું વ્યાજ જાય ફૂટે તો પાછી મૂકવાની. અને કોક જો આવી રીતે એ આગળ બતાવ્યું કોક રહી ગયેલો એમાં મૂકવાની રીએ ટૂંકમાં. એટલે આવી રીતે હે ને સયા જો આ રીતે નાબૂદ થાય. બાકી જો અમે બહુ મહેનત કરી લીધી પણ એ હે ને ઓમ દવાથી જાતા જ નથી. હાલો મને ઘડીક વાર મૂકવા ઉલારો ભરાઈ ગયો ભરાવા એવો છે. હવે તમને દેખાય આ ગાંઠ સુધી પૂગી જતો સ્ટીપુ હાલ્યું જ જાય. હે ને છેટવું જ હાલ્યું જાય. 12:30 જેવું થાય છે ને આપણે જો સૈયામાં દવા મૂકવાનું કામ ચાલુ હતું એ ચાલુ જ હતું. એટલે ઝાઝા ભાગની મુકાઈ ગઈ ને થોડા ભાગની ટૂંકમાં રહી ગઈ. અને બીજો ઉલારો કાઢવામાં ભાઈ આવી ગયો તો એટલે એ અને ટૂંકમાં હજી ચાલુ છે. બીજો ઉલારો હજી ચાલુ છે. એટલે જો એમાંય તૈયારીઓ છે થઈ રહેવાની પાણી. એટલે બધા હારે નવરા થઈ ગયા ને પાણીને જો ડુંગળી ઉપડી ગઈ અને ખડે બધું લેવાઈ ગયું પૂરા વારીને અને ભારીઓ ભરીને અને 2-3 ભારી થઈ એ મૂકી દીધી આપણે ટ્રેક્ટરની પાટલા વાહે મુકાઈ ગઈ. એક મીરા હારું ખડનો પૂરો વટાઈ ગયો. હાલો હવે જવું છે ને બા ઘરે? હાલો ઘીરે જવાની તૈયારીઓ કરી. એટલે દવા મૂકવામાં તો એવું હતું દવા મૂકવામાં આમાં ખાસ ભેજ જોઈ અને પછી પલાયરે રાખવું પડે. એક કહેવાની વસ્તુ હું ભૂલી ગયો તો ભેજ જરૂરી છે. અત્યારે તો શું છે આપણા શાકભાજીનું વાવેતર છે એટલે 2-3 દી પીતું જ હોય એટલે ભેજ તો હોય જ ટૂંકમાં. અને હર કોઈ ગમે ખડની દવા આપણે છે ને જેટલો ભેજ હોય ને એટલું વધુ કામ કરતી હોય. એટલે એવું છે બધું. પણ ત્યારે જે આપણે મૂકતા તે એક ભેજનું કહેવાનું ભૂલાઈ ગયું હતું. લટાણ છે એટલે કહી દો હાલો હવે જવાનું છે ઘીરે. તો ભાઈ આવી ગયો એટલે વાડીની મોટર બંધ કરવાની છે તો જવા દે ઘરે.